શું નામ છે તમારું? મારું નામ છે મનોજભાઈ ચાવડા. મનોજભાઈ, ખાસ તો તમારા વિસ્તારમાં લોથલ ભેંસ આવી છે, શું કહેશો? આ અમારા મિત્ર છે, ઘનશ્યામભાઈ મહેતા છે, આશીષભાઈ મહેતા અને પિયાકભાઈ મહેતા છે. પહેલેથી છે એમને છે ને ઢોરનો બહુ શોખ છે અને આ ભેંસ અમે છે ને જ્યારે વિડીયામાં જોઈ હતી કે આનું જ્યારે તરણેતરના મેળામાં લઈ ગયા હતા ને ત્યારે તરણેતરના મેળામાં પહેલો નંબર આવ્યો હતો. એટલે અમે ત્યારે વિડીયો જોયો હતો ને ત્યારે જ ઘનશ્યામભાઈ એમ કહેતા હતા કે આ ભેંસ ક્યાંની છે. પછી અમે એનું બધું જોવાયરું કરાવ્યું તો આ ઠેઠ સાયલાની બાજુનું ગામનું હતું. તો ત્યાં 1-2 વાર તપાસ કરાવડાવી અને પછી અમારે પ્રદ્યુમનભાઈ ગયા અને ત્યાં વાત કરી અને ત્યાર પછી છે ને બીજે દિવસે એક લોકેશન ખબર પડી કે આ ઈ જ ભેંસ છે, ઓથલ જેમનું નામ છે, બરાબર, કે જે મેળામાં પહેલો નંબર આવ્યો હતો. તરણેતરનો 5 દિવસનો મેળો થાય ને એમાં. હા, ત્યાર પછી યુટ્યુબમાં સર્ચ મારીને ખબર પડી. પછી બીજે દિવસે અમારા ઘનશ્યામભાઈ ગયા અને આ ભેંસ માટે તો ક્યાંથી લેવા લોકો, પંજાબ સુધીથી લેવા લોકો આવ્યા હતા. પણ આ ઘનશ્યામભાઈને જે વાત કરી ઓલાને જે માલિક છે ને એને એવું થયું ના ના આ ભેંસ સૂકમાં જાય એમ છે અને બહુ સારું છે. એટલે પછી એને ઘનશ્યામભાઈને સંબંધમાં ભેંસ આપી. બાકી આ ગામ આખા કહેતા હતા કે આ અમારા ગામનું નાક છે, તમે લઈ જાઓ છો એવું કીધું. પણ ઘનશ્યામભાઈને સંબંધમાં છે ને આ ઝાલાવાડનું નાક હતું. હવે અમે આ સૌરાષ્ટ્રમાં લઈ આવ્યા છીએ. ઘનશ્યામભાઈ મહેતા. ઘનશ્યામભાઈ, ખાસ તો લોથલ ભેંસ આપ લાવી ચૂક્યા છો. ખાસ તો રાજકોટમાં તો બહુ રેડ કેસમાં જોવા મળે છે. વિચાર ક્યાંથી આવ્યો અને કેટલી અગવડતાથી રાજકોટ આવી? ભેંસનો અમારે 2 પેઢીથી રાખી છે ગાયું ભેંસું. એટલે ભેંસ અમને ગમી અને બહુ સારામાં સારી નસલની ભેંસ હતી એટલે અમે લઈ આવ્યા. આવી ભેંસું ગુજરાતમાં આનો પહેલો નંબર છે. એટલે આ ભેંસ આવી બહુ ઓછી જોવા મળે. કેટલું દૂધ આપે છે? અને આખા દિવસનું 25 થી 26 લીટર દૂધ આપે છે અને 15 ફેંટ અહીંયા આવેલા છે ભેંસ. અને તરણેતરના મેળામાં પણ પહેલો નંબર લઈ આવે. ખાસ તો આ ભેંસ લાવવામાં ઘણી બધી તકલીફનો પણ સામનો કરવો પડ્યો હતો. શું ભેંસને લાવવામાં અને ગાડી, કારણ કે આ ભેંસની હાઇટ લેન્થ એ 11 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંચી. એટલે આના માટે ગાડી વ્યવસ્થિત અને એને વ્યવસ્થિત સાચવીને લઈ આવી.